नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविद्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय प्रभाव निराकार परमात्मा प्रकाश 88 गाथा चाले ने કરી નાખ્યો મૂંઢ અજ્ઞાની જન चेला चेली पुस्तादिक में हर्षित होता है। चेला चेली ने पुस्तक ये बधी परद्रव्य है। परद्रव्य ने लईने जे संतोष माने छे છેલ્લામાં છેલ્લી વાત અજ્ઞાની જન ચેલા ચેલી અને પુસ્તક આદિ મેં હર્ષિત પુષતી સંતોષ માને છે કે અમારે ઘણા શિષ્યો ઘણા પુસ્તકો એ તો પરવસ્તુ છે એની પ્રાપ્તિથી જે સંતોષ માને છે એ અજ્ઞાની મૂંઢ છે। સંસારી જેમ પૈસા સ્ત્રી કુટુંબનો પરિવારમાં પામીને જેમ સંતોષ માને છે એને નહીં એમ સમજાય છે કાંઈ? સંસારી પ્રાણી જેમ સ્ત્રી શરીર કુટુંબ પરિવાર લક્ષ્મી એ પામીને એમ માને છે કે મને કઈ મળ્યું એ મૂંઢ જીવ છે। મિથ્યા દ્રષ્ટિ પર વસ્તુનો પ્રાપ્તિ એમાં આત્માને શું એમ ત્યાં સાધુ થઈને શિષ્યો ઘણા કર્યા અને પુસ્તકો ઘણા બનાવ્યા એમાંથી પોતાને સંતોષ થાય એ તો પુણ્યબંધના કારણ છે। દીક્ષા દેવી બીજાને એ પણ પુણ્યબંધનું કારણ છે અને દીક્ષાના પંચમહાવ્રતના ભાવ આદિ એ પણ પુણ્યબંધનું કારણ છે। એની વાત છે ભાઈ વિતરાગ માર્ગ સૂક્ષ્મ ગણો પ્રભાવના છે બહારમાં થાય છે અંદરમાં પરદ્રવ્યને લઈને ભગવાન આત્મા તો પરદ્રવ્યથી ભિન્નથી છે એને તો શરીરનો વાણીનો સંબંધ નથી। અરે એમાં પુણ્ય પાપના પરિણામ થાય એનો એને સંબંધ નથી, એ તો વિકાર છે। ભગવાન આત્મા તો વિતરાગી છે। અરે એને કોઈ તત્વ શું છે એની દ્રષ્ટિ કરી નહીં, એનો આશ્રય લીધો નહીં, રખડી મળ્યો એમનો અનામિકાથી 84 ના અવતાર કે છે વસ્તુ સ્થિતિ ચૈદાનંદ ભગવાન शुद्धात्मा आनंद कंद ही उसका परिग्रह है। बाहरणी परिग्रह मारा साधु ने एम कीधु कि जુઓ ने अज्ञानी जन चेला चेली पुस्तादि में हर्षित होता है। चेला વધારા ચેલી મોદીને પુસ્તકોના પટારા ભર્યા ને એ તો પરિચિત છે બરાબર, એનાથી संतोष माने છે। इसमें कुछ संदेह नहीं। अज्ञानी एમાં संतोष माने છે। ज्ञानी जन बाह्य पदार्थ शर्माता है। એને એમ કહે કે તમારા ચેલા
તમારા પુસ્તકો હરી પુસ્તક ચેલા આત્માને ક્યાં છે? બરાબર. પર વસ્તુથી એની શુભા બતાવનાર છે તો લાજે છે, લજ્જા થાય છે. આત્મા અંદર નિરાળી ચીજ છે, ભગવાન સ્વરૂપ આનંદ કંદ. એને અંદરના પુણ્ય દયાદાન વર્તના પરિણામથી પણ ભિન્ન છે. એને વર્તના પરિણામનો સંગ વ્યવહારે નિશ્ચય છે જ નહીં. વ્યવહાર એની પર્યાયમાં છે, નિશ્ચયના સ્વભાવમાં એ છે. અરે જેને ધર્મ કરવો અને જન્મ મરણ રહિત થવું એને તો આ વાત છે. બરાબર. કીધું રખડી મરે જનાદીથી દીક્ષા અનંતવાર લીધી, પંચમહાવરથી અનંતવાર પાયા, એ કોઈ ચીજ નથી. એ દીક્ષાના પરિણામ, પંચમહાવર્તના પરિણામ, રાગના એનાથી ભિન્ન ભગવાન છે. એની જ્યાં સુધી દ્રષ્ટિને એનું આશ્રય ન કરે ત્યાં સુધી રખડવાના બધા રસ્તા છે. બરાબર. આવું છે. પર વસ્તુથી જ્ઞાનીને શરમ આવે છે કે આ તારી, અરે મારી વસ્તુ ક્યાંથી? અમે તો આત્મામાં આનંદમાં છે, એ આત્મા છે. હા હા હા. આટલા ચેલા કર્યા, આટલી ચેલીઓ કરી, આટલા પુસ્તકો કર્યા, આટલા મંદિરો બનાવ્યા. પર વસ્તુને આત્માને શું સમજવું ભાઈ? હા, એ પર વસ્તુથી એની શુભા પ્રશંસા કરનારથી તે લાજે છે. બરાબર. લજ્જા થાય છે. અરે અમારી ચીજ નહીં ના શું કે આવો મારે છે જો. અને लज्जते क्योंकि इन सबों को बंद का कारण जानता है. दीक्षा देवी, दीक्षाનો ભાવ, પંચ મહાવરસાદી એ બધું બંધકા કારણ છે. પુસ્તકો લાખો કરોડો બનાવવા એમાં એનો શુભ ભાવ હોય તે બંધનું કારણ છે. એ પોતે માનતા નથી. હું તો આનંદ છું. વિકલ્પ આવે છે એનો જાણનાર છે. જેની વાત બાપુ વિતરાગ માર્ગ, જીનવર દેહ કેવડી પરમાત્મા, જીનવરનો માર્ગ બીજે ક્યાંય છે નહીં. આ તો વિતરાગ માર્ગ છે. જેમાં રાગ રહિત વિતરાગતા ઉત્પન્ન થાય તેનું નામ ધર્મ છે. એ પંચમહાવરત અને દીક્ષા અને પુસ્તકો એ બધા બંધના કારણ છે એમ કે છે. બંધનું નિમિત્ત છે ને, બંધનું નિમિત્ત છે. હા, બંધના કારણ છે ને, બંધના કારણ છે, નિમિત્ત છે માહિતી. હા હા. ભાવાર્થ સમ્યક દર્શન આત્મા શુદ્ધ ચિદાનંદ ભગવાન, જીનવર પરમેશ્વર, તીર્થંકરે કહ્યો એ આત્મા તો સમ્યક શુદ્ધ ચૈતન ઘન છે. એને રાગનો સંબંધ નથી તો શરીર વાણી મનને જડ તો પર વસ્તુ છે. એવું જે આત્મા શુદ્ધ ચૈતન નિર્મળાનંદ અનાકુળ આનંદ કંદ એવો આત્મા જીનવરે કહ્યો તે પરમેશ્વરે કહ્યો. એ અજ્ઞાનીઓ આત્મા કરે એ નહીં. આત્મા તો બધા ઘણા કહેતા નથી હોય, પણ એને આત્મા કેવો છે જોયો નથી, જાણ્યો નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો છે, જાણ્યો, અનુભવ્યો છે, પ્રગટ કર્યો છે. એવો જે આત્મા એ અણાકુળ આનંદ અતિન્દ્રિય જ્ઞાન મૂર્તિ આત્મા છે.
એની પ્રતીત અનુભવ થવાનું સમ્યક દર્શન થાય. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે ને એ સમ્યક દર્શન નથી. વસ્તુ પરમાનંદની મૂર્તિ પ્રભુ અણાકુળ શાંત રસનો કંદ આત્મા એના સન્મુખ થઈને એનો આશ્રય લઈને એનું જ્ઞાન કરીને એમાં પ્રતીત થવી એનું નામ સમ્યક દર્શન છે. ધર્મની પહેલી સીટી, ધર્મનું પહેલું સોપાન. અરે જગતને ક્યાં પડી મારું શું થશે, હું ક્યાં જઈશ અહીંથી? એ તો અનાદિ અનંત છે. એ કે આત્માના શરીરના નાશે નાશ થાય એવો નથી, તો જશે ક્યાં? જેને પોતાનું માન્યું એને છોડશે નહીં, તેનો સંયોગ થશે ને, સંયોગમાં જશે રખડવા. જેણે આત્મા પૂર્ણ નિર્વિક અભેદ ચૈતન ઘન અનંત ચૈતનના પ્રકાશનું પૂર, ચૈતનના તેજનું પૂર પ્રભુ આત્મા. અરે કેમ બે કોઈ બી ખબર ન મળે. એવા આત્માની અંદરમાં સ્વભાવની સન્મુખ થઈને, સ્વભાવ એટલો છે, એવડો છે, અણાકો આનંદ ને અતિન્દ્રિય જ્ઞાનમય જેનો સ્વભાવ છે. એ સ્વભાવની સન્મુખ થઈને પ્રતીતિ સમ્યક દર્શન એનું નામ કહેવામાં આવે છે. સંયોગો એમાંથી લક્ષ છોડી, રાગ થાય દયાદાનનો એનો પણ લક્ષ છોડી, એક સમયની પર્યાયની અલ્પજ્ઞતા તેનું પણ લક્ષ છોડી. અરે એને કોઈ બી પોતાની દયા પાડી નહીં. પરની દયા પાડવા નીકળી ગયા. કોણ પાડે પરની? પરનું કરે કોણ? અહીંયા તો કે છે સમ્યક દર્શન. શુદ્ધ ચૈતન ઘન ભગવાન. અલ્પજ્ઞ પણ નહીં, ત્યાં રાગ ને નિમિત્ત તો ક્યાં રહ્યા? ઈ કે છે જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જો નિજ શુદ્ધાત્મા उसको न श्रद्धान करता, એની શ્રદ્ધા તો કરતો નથી. આ દીક્ષાના ભાવ, મહાવર્તના ભાવ, પુણ્યના એની શ્રદ્ધા કરે છે તો મિથ્યા છે. સમજાણું કાંઈ? हाँ, चारित्र रूप जो निःशुद्धात्मा उसको नशा में करता. त्रिकाल तो ये है वस्तु, परिणतिમાં થાય એ વર્તમાન થાય. ખરેખર તો ભગવાન આત્મા સમ્યક દર્શન ત્રિકાળી સ્વરૂપ જ છે. જયારે એની સમ્યક દર્શનની પર્યાય આવે છે ને, સમ્યક દર્શનની પર્યાય એ સમ્યક દર્શન પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે. એમાંથી સમ્યક દર્શનની પર્યાય આવે છે. આવું ત્યાં પણ નવરા ધંધાના પાપ આજે નવરો મળે એક તો જાણે. 24 કલાકમાં 20 કલાક ત્યાં પાપમાં જાય એના બધા રવું ને આ ભોગ ને વિષય ને આબરૂ ને કીર્તિ ને. હવે એમાં એકાદ કલાક મળે સાંભળવા જાય તો મળે બીજું આ કરો, દયા પાવો, વ્રત કરો, અપ્પા કરો, ધર્મ થાય છે. એ લૂંટાઈ ગયા બિચારા. કુગુરુ એ લૂંટી નાખ્યા. શ્રીમદ કે છે કે ઘણો વખત એમાં જાય, એકાદ કલાક સાંભળવાનું મળે, કુગુરુ લૂંટી લે એને બિચારાને. એનો કાળ મળ્યો એ ચાલ્યો જશે એનો. જ્ઞાની તો એને એમ કે ભાઈ
પરના સંગમાં તો તને જે રાખવાનો ભાવ આદિ પરની સેવા આપતા 22 કલાક થાય એ તો બધું પાપ છે. બરાબર. પણ અમારી વાત સાંભળતા તને થાય એ પુણ્ય છે, ધર્મ નહીં. એમાંથી સાંભળવાનો વિકલ્પ છે, એનાથી ભીન પડીને તારો સ્વભાવ છે તેની સન્મુખ જો. અમારી સન્મુખ જોવું છોડી દે. ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ જીનેશ્વર દેવ એમ કહે અમારી સામું જોવું છોડી દે. અમારી સામું જોતા અમે પરદયુક્ત ને રાગ થશે. આવે છે સુગાની મારે છે જ્ઞાનચંદભાઈ નો શેઠ દ્રવ્ય સંગ્રહ આવે છે, દરેક દૃષ્ટિ એમાં આવે છે. ભગવાન એમ કે વિચનભાઈ દર દૃષ્ટિ આવ્યું છે કે નહીં? હે છે ત્યાં આપ્યું છે કે નહીં? એમાં છે સાંભળ. ભગવાન એમ સુગાની ન્યાલચંદભાઈ કે ઘણા લાખોપતિ અને અહીં એક રાતમાં સંકીર્તનમાં થાય. એક રાતમાં ધ્યાનમાં બેઠા અહીં વાત કરી ભાઈ રાગ છે એ પર છે, એ આત્માનું સ્વરૂપ નહીં. એમાં ચોંટ લાગી. વાંચેલું ઘણું ઘરસ મોટા ઘણા લાખોપતિ ઘણું વાંચેલું, ઘણા બાવા જોગી ઘણો સંકેત. એ અહીં પછી આપણા રસોડાનું સ્થાન છે ને, શું કહેવાય હે સમિતિ, એમાં રાત શાંતિ સવારથી બેઠા ધ્યાનમાં. શું રાગ આપવાનો નહીં, વિકલ્પ ઉઠે રાગ આપવાનો નહીં. દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પ ઉઠે રાગ એ આપવાનો નહીં. એક ધ્યાનમાં હવાથી હાથથી હવા સમ્યક દર્શન રાજ્ય ભીન પડીને ઉઠી ગયા. એક રાતમાં આત્માના આનંદનો સ્વાદ. છતાંય કોઈને કહે નહીં કે હું જાણું કાંઈ. એને કહ્યું કે એમ કહ્યું છે કે ભગવાન એમ કહે હે જીવ તું મારી સામું જોવું છોડી દે. મારી સામું જોતા તો તને રાગ થશે, પુણ્યના પરિણામ થશે. એ તો બંધનું કારણ છે. તારા સ્વભાવ સન્મુખ જોવું તો તને અબંધ પરિણામ થશે, મોક્ષના કારણના પરિણામ થશે. અરે હું સમજાણું કાંઈ. निज शुद्धात्मा उसको न श्रद्धान करता. એની શ્રદ્ધા કરતો નથી. ભગવાન આનંદનો નાથ એની જ્ઞાન કરતો નથી, ન અનુભવ કરતા. એનું આચરણ અંદરમાં રમણ કરવા એ કરતો નથી. એ જો મૂઢાત્મા, ये मूढ़ात्मा व पूर्णबंध के कारण जिन दीक्षा ये तुम करी है जिन दीक्षा है पूर्णबंध નું કારણ આવી વાત છે. મહાભારત આદિના પરિણામ છે ને એ બધું શુભ ભાવ છે. મુનિની જેટલી ક્રિયાઓ છે મૂળગુણની બધી શુભ ભાવ છે. અલિંગરમાં કહ્યું છે યતિનો બાયાચારનો જીવ સ્વભાવમાં અભાવ છે. પંચ મહાવરત છે, 5 સંતિ ગુપ્તિ આદિ એવો જે વિકલ્પ શુભ રાગ એ તો છે. એ છે યતિની ક્રિયા. અઢાર 19 20 17મો બોલ છે. 17મો બોલ છે. 20 બોલ છે ને 20 બોલ છે. અલિંગરણના 172 ગાથા
પ્રવચન સાર એમાં 20 બોલ, એક અલિંગરણમાંથી 20 બોલ કાઢ્યા છે. એમાંથી એક બોલ એવો લઈ દીધો 17મો, યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે એને આત્મા કહીએ. અલિંગ ગ્રહણ મહાવ્રતના પરિણામને સંતિ ગુપ્તિનો પરિણામથી આત્મા જણાયો નથી એવો એ અલિંગરણ છે. આવું વાતો છે બાપુ. હવે જુદી વાત છે, પણ અંદર ચારિત્ર આવ્યા બધા થતા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિનાના દીક્ષા દીક્ષા બધી થતા. કેવું એવું નહીં. મુનિવ્રત થાર અનંત ભૈર ગ્રેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન રે સુખ ન પાયો. મુનિવ્રત લિયા, નગ્ન દિગંબર થયો, પંચ મહાવર હજારો રાણીને છોડી, પણ અંદર મિથ્યાત્વને છોડ્યું નહીં. આત્મ જ્ઞાન ન કિયા. શાસ્ત્ર જ્ઞાન એ નહીં, અંદર ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતનના તેજનું પૂર એનો અનુભવ ન કર્યો. ચોથા નીકળી એની દીક્ષા તે સમજાણું કાંઈ કે જુઓ ને, પુણ્ય બંધ કે કારણ જેની દીક્ષા. દેનારનો ભાવ પણ શુભ અને લેનારના પંચમહારતના પરિણામે શુભ. આવો મારે છે. દાનાદિ દાન કરવું, દાન એ મુનિઓને દાન દેવા, ધર્માદામાં દાન આપવું 25,000 50 લાખ 50, એ બધો શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી. સમજાણું કાંઈ છે? પૂર્ણબંધ કે કારણ જેની દીક્ષા, પૂર્ણબંધ કે કારણ દાન આદિ, એ શુભ આચરણ છે. દાન દેવાનો ભાવ એ શુભ આચરણ છે, પુણ્ય છે. એમ બ્રહ્મચર્ય શરીરથી પાળવાનો ભાવ એ શુભ પુણ્ય છે. બ્રહ્માનંદ ભગવાન આનંદ કંદનું અંદરમાં રમતા બ્રહ્મચર્ય સિવાય બ્રહ્મચર્ય બધું શુભ ભાવનું બંધનું કારણ છે. આવી વાતો છે. નવા માણસ કેવું લાગ્યા. હવે અહીં તો ઘણા વર્ષ થઈ ગયા, 42 થયા. હોમગઢમાં 42 થયા, 45 આવ્યા છે, 42 થયા, 87 થયા. 45 વર્ષની ઉંમર અહીં આવ્યા છે. અહીં 91 મેં તો અહીંયા થયા, 87 થયા, 80 ને 8, 90 માં 3 કમ. એટલા કાંથી કેવાય છે વાત અહીં આવ્યા ત્યારથી. કે છે और पुस्तकादि उपकरण, शिष्यनो पुस्तकादि उपकरणों उनको मुक्ति के कारण मानता है अज्ञानी. 1,00,000 2 લાખ પુસ્તક બનાવ્યા હતા, અહીં તો આપણે 20 લાખ પુસ્તક બના છે. વનગઢથી 14 લાખ, જયપુરથી 6 લાખ, આપણા તપનું છે ને એ 20 લાખ. પણ એમાં પુસ્તક થયા, એમાં આત્માને શું એ શુભ ભાવ હોય તો પૂર્ણબંધનું કારણ છે. બીજાને લાભ નથી એનાથી. એના આત્માનો આશ્રય કરે તો લાભ થાય. તમારું ચૈતાલય આવ્યું,
શેઠનું છે ને ચૈતાલયને સાગરમાં નથી પુસ્તકો ને શું કહેવાય આમ કરીને મંદિરમાં તો મારે એ બધા પુસ્તકો ને વેદી એ તો પુણ્યબંધ નું કારણ છે. આ મંદિરો બધા પણ પુણ્યબંધ નું કારણ છે. શુભાઓ અશુભથી બચવા માટે છે એ પુણ્યબંધ નું કારણ. લોકોને हमारी सभी आशाओं पर पानी फेर दिया. પાણી ફેર જોડીએ નહોતો ધર્મ ને. ધર્મ તો આત્મા રાગથી ભિન્ન પડીને આત્માનો દ્રષ્ટિ કરે ત્યારે સમ્યક દર્શન નો ધર્મ થાય. તો દિવ્યલાલજી કે પરમાત્મા પ્રકાશ મને ઘેરો ઘેરો જવું જોઈએ કે આવું ઘણું કીધું. હા છપાય છે ગુજરાતી છપાય ભલે ગુજરાતી. હા પહેલું મેલું છે ને ગુજરાતી. ज्ञानी पुस्तकादि उपकारी इनको मुक्ति के कारण मानता है अज्ञानी. ज्ञानी जन इनको साक्षात पूर्णबंध का कारण मानता है. ज्ञानी પણ સમ્યક દ્રષ્ટિ છે તે જેને સમ્યક દર્શન છે આત્માનું જ્ઞાન છે રાગથી ભિન્ન પડી એકલા ચૈતન્યની શ્રદ્ધાને જ્ઞાન થયું છે એ જ્ઞાનીને આવા ભાવ વર્તમાન સાક્ષાત પૂર્ણબંધનું કારણ છે પરંપરા મુક્તિ કા કારણ. એટલે પછી રાગને ટાળીને મોક્ષ જશે. એ ટાળીને એનો અર્થ ઈ થયો. અત્યારે દ્રષ્ટિ મિથ્યાદાદી ટાળી છે પછી રાગાદી ટાળીને વિતરક થશે. રાગથી વિતરક ન થાય છે મોટી ગડબડ છે મોટી. તે પણ પહેલી સમ્યક દ્રષ્ટિની તો વાત ન કરે એના પછી એની વાત છે ને. જેને પુણ્યબંધનું કારણ પણ એ છે. એના આખા વાંધા મોટા પુણ્ય નહીં એ નહીં કે કાલે આવ્યું છે મોટું 10 માં ગુંઠાણું થી રાગ છે એમ કે જે રાગ છે તે શું છે તે એ છે. ચોથે ગુણસ્થાનથી રાગ એ છે. અજ્ઞાની એને ઉપાધિ માને તો મીઠા દ્રષ્ટિ છે. છે ત્યારે એનો એ છે ને નો એ પછી વ્યવહાર નહીં એ છે એનો અર્થ વ્યવહાર નહીં છે એનો વિષય છે સત છે તે નથી એમ નહીં એ છે. આત્માનો નિશ્ચય નહીં સવાલ તે ઉપાધિ છે રાગ તે એ છે. અજ્ઞાનીને રાગ તે ઉપાધિ છે એને આત્મા એ છે. એમ આવી ગયું છે સત્ય શિખા થાય પરમાત્મા સમજાણું કાંઈ. હા હા આવું વિતરાગ માર્ગ જનવરનો માર્ગ છે. કેવડી બિચારા સંપ્રદાયમાં તો મળ્યો નથી સાંભળવા મળ્યો નથી. હા હા કે છે. હા હા પરંપરાનો અર્થ એ જેને આત્મજ્ઞાન થયું છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ રાગ છે ને એનાથી ભગવાન ભિન્ન છે.
અને એ સમ્યક દ્રષ્ટિને જ એવો વિકલ્પ હોય છતાં એ છે. આ બધા કાલે એવું છે તીર્થંકર પ્રગતિ બાંધે પણ કોને એવું હોય પેલું નક્કી તો કરે ને સુંદર દર્શન વિના પ્રકૃતિ વિકલ્પ હોય નહીં. એ જાણે છે કે એ છે ત્યાં તો ત્યાં સુધી લખ્યું તીર્થંકર પ્રકૃતિ જેવો બાંધે એ ઉપાધિ છે, પ્રકૃતિ ઉપાધિ છે. અરે ભગવાન લોકોને ખબર થઈ ગયો છે. હે પુણ્ય ભોગવે છે. હા એ પણ ભોગવો તમે એમ કે છે જેટલા પુણ્ય જોવાના મોટા 26 લાખના મકાન જો અહીં આવ્યા હતા 45 વર્ષમાં 1 કરોડ રૂપિયા નખાઈ ગયા. હોનગઢમાં 1 કરોડ મંદિર આ મકાનો બધા થયા છે ને એમ કે પુણ્ય ભોગવે છે ને પુણ્ય પાછા કરે છે નવા પૂજા કરે ભક્તિ કરે ભાઈ ભાવ આવે પણ છે એ બરાબર પૂર્ણ વિતરાગ નો થાય ત્યાં સુધી ભાવ આવે પણ એ બુદ્ધિ આવે એ બુદ્ધિ એ જ્ઞેય છે. આદરણી બુદ્ધિ જ્ઞેય છે એમ નહીં. એવી વાતો છે. પૈસા બહુ આવે ને એમ કે મોટા મોટા કરોડોપતિ પૈસા એમની આ શું સંબંધ છે? એ તો પર વસ્તુ છે બરાબર અને એમાં શું ભાવ હોય તો પણ બધું કામ છે. એ કઈ ધર્મ નથી. છે જ્ઞાની જન ઇनको साक्षात पूर्णबंध का कारण कोने जिन दीक्षा दानादि शुभ आचरण पुष्पादि उपकरणानो तत्वनो भाव ये परंपरा मुक्ति का कारण मानता है. અત્યારે મુક્તિનું કારણ નથી, પછી રાગ છૂટશે એટલે મુક્તિનું કારણ કહેવાય છે ને. આવો મારે છે ભાઈ હે એ આવી નથી જરીએ સમ્યક દ્રષ્ટિ પણ પહેલી એનો સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ તો ક્યારે થાય? રાગને એ માને સ્વભાવને ઉપાધિ માને ત્યારે. અરે 84 ના અવતારમાં એ દુઃખી થાય છે. હમણાં તો કેટલા સાંભળીએ છો હાડ ફેર એક ક્ષણમાં થઈ ગયું ઠીકું થઈ ગયું. કેન્સર ના રોગ કેન્સર હતું ને દીકરીને નંદભાઈ બેનને શું હતું દીકરીનું કેન્સર કેન્સર હતું ને. સાંભળ્યું છું એ તો ઘણા થાય અત્યારે. ખાલી 2 જણા ગુજરી ગયા જો ને પ્રમદી. એક આપણા ભોગીભાઈ 91 વર્ષ ભોગીલાલ વેરાવસી અગ્રેસર આવતા હતા ને આવતા બિચારા 91 વર્ષ અને એક આપણે અહીં બગસરા હતા શું નામ નરવેરામ દેવચંદ 97 વર્ષની ઉંમર 97 વર્ષની ઉંમર આવતા ને જાણી આવતા પણ પછી ન્યાય આવ્યા વડિયા હતા પણ પછી લોકો આવવા ન દે શેઠીઓ કહો ને મોટા કહો ત્યાં જાય તો પણ એને આવવાનો પ્રેમ બિચારા એ પ્રમદી ગુજરી એ 2 પ્રમદી ગુજરી ને શેઠ ભોગીલાલ પ્રમદી ના એ પ્રમદી બગેશ્વર સાણકાશી ભોગીલાલ સપ્ટેમ્બરના અગ્રેસર 20,000 માણસ ત્યાં સપ્ટેમ્બરના એ તો છે ને ત્યાં થઈ જાય છે ત્યાંથી આવે છે માણસ પણ છતાં
એ આવનારનો પ્રેમ એટલું. વસ્તુ શું છે? બરાબર. વસ્તુના નિર્ણય વિના પ્રમદી એનું સબ નીકળ્યું. સબ પ્રમદી અહીં ભાવનગર ભોગીભાઈ અહીં આવતા દેખાય 10,000 માસ મસાણમાં આવી 8 થી 10,000 કહેતા રવિભાઈ આવ્યો. એટલું માણસ બધામાં આવવાનું રાખેલું ને બધું જાય પણ એમાં હાથવાને શું લાખમાં મહાનમાં આવ્યા ને કે ખરડો થયો મોટો કેસ ને મહાનમાં ખરડો કરે છે ને ખરડો સમજતા ચંદા મસાણમાં ચંદા કરે ગાયના ખડમાં કંઈક 5 રૂપિયા 10 રૂપિયા કરી શકે મોટું કાલથી માણસો ન કરું એમાં હાથમાં ને શું આ વાત છે. આત્મા રાગના વિકલ્પથી પણ ભિન્ન છે. એવી જ્યાં સુધી દ્રષ્ટિ ન કરે ત્યાં થોથા છે બધું. જન્મ મરણના આંટામાં ફેરામાં જશે. यद्यपि व्यवहार नहीं कर बाह्य सामग्री को धर्म का साधन जानता है. देखो पंच महाभारत आदि ने व्यवहार थी साधन जाने व्यवहार थयो ने व्यवहार थी जाने निमित्त से ने निमित्त व्यवहार को व्यवहार नहीं थी बाह्य सामग्री को धर्म का साधन जाने तो भी ऐसा मानता है. देखो कि निश्चय नहीं से मुक्ति का काल नहीं है. दूसरी पंक्ति में खलास वस्तु तो आ છે ને વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા અંદર છે. આત્મા વિતરાગ સ્વરૂપ છે અંદર. એનો આશ્રય લઈને વિતરાગતા થાય. પણ પરનો આશ્રય લઈને આ પંચમહાવૃતાદી પરિણામ એ તો વ્યવહાર નહીં સાધન કહેવાય. નિશ્ચય કે મુક્તિનું કારણ નથી બંધના કારણ છે. આવી વાતો બહુ ભાઈ હજી એને ખબર ન મળે સાચી ચીજ શું છે ને કેમ થાય. 88 થઈ 89 આગે કમંડળો મુનિ મુનિ હોય દિગંબર એને કમંડળ હોય પીછી હોય પુસ્તકાદી ઉપગણ અને શિષ્યાદि संघ ये मुनियों को मोह उत्पन्न करा के खोटे मार्ग में पटक देते हैं. તારું કમંડળ હારી પીછી મૂર્તિ છે મુનિ નહીં હોય ને કમંડળ પાણીનું પીછી દયાનું પુસ્તક શાસ્ત્રનું અને શિષ્યાદિનો સંગ अर्जी का साधु अर्जी का साधु अर्जी का साधु ऐसा ये मुनियों को मोह उत्पन्न करा के आ हमारा शिष्य हमें आटला કર્યા. ये पर पदार्थ मोह उत्पन्न કરીને खोटे मार्ग में पटक देते हैं. ઊંधे मार्गे चला जैसे આટલા શિષ્યો કર્યા આટલા પુસ્તકો બનાવ્યા ધર્મ શાસનની અમે આટલી પ્રભાવના કરી છે એની પ્રભાવના બહાર થતી છે અંદર. આદિ શિષાદી ના બધું શિષાદી ચશ્મા હોય ને મુનિને મુનિને ચશ્મા હોય નહીં. વસ્તુનો ટુકડો ન હોય થોડી ચશ્મા કેમ ચલાયા ચશ્મા તો 50-50 રૂપિયાના થતા છે અત્યારે. ચશ્મા હોય હે પડે ક્યાંથી તો પાડવાનું કરે સંસારો આ કેના દેખી છે કે એરિયા સમજી નહીં ખાય સંસારો કે દે મને સાચા સંતાન સમાધિ મન લઈએ ભાવ બહાર લેવાની શક્તિ હોય એવી સમાધિ સમજાય છે.
ત્યાં સુધી રે આંખમાં દેખાતું હોય બરાબર હિયાસનથી ચાલતા ચાલતા છોડી દે. હા હે અંતર સંતેષણ કીધા ને સંસારો કરી નાખ્યા. હા માર્ગ બાપા મુનિનો માર્ગ થી કઈ. હા આ તો નગ્ન મુનિની વાત આવે છો. હા વસ્ત્ર વાળા એ તો મુનિ છે જ નહીં. આ તો નગ્ન પણ હોય ને પંચ મહાવ્રતના પરિણામ હોય એ વ્યવહાર નિમિત્ત સાધન કહેવાય. હા હા નીચે નહીં તો બંધનું કામ છે. હા હા સમજાણું કાંઈ. અહીં તો વસ્ત્રનો એક ટુકડો રાખીને અમે મુનિ છીએ મનાવે ઘોર સંસારમાં રખડશે મીઠા દે. એવું મારે વિતરાગનો છે ભાઈ. હા હા નિવાસી ચટ્ટહી પુટહી કુંડિયહી ચેલા ચેલી મોજણે વીણું મુનિવરણ ઉપહી પાડી તે. ક્યાં જતું પડે છે કે છે. ચટણી કમંડળું અને પુસ્તક मुनि અને सावका चेला चेलिका आजिका साविका इत्यादि चेली ये संग मुनियों को हा 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 मोह उत्पन्न करा के ये हमारा છે અમે કર્યા છે એટલા કર્યા જો મારો સંતોષ. હા 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 મારી નાખશે કે છે. બાયડી છોકરા કુટુંબ તો ક્યાંય રહી ગયું. હે એ તો એનામાં હતું ક્યાં એના છે જ ક્યાં. એ તો એને કારણે આવ્યા ને એને કારણે જાય બિચારા. હા એને કારણે એને કારણે પણ માને છે કે મેં કર્યા બધા. આટલું જો સમુદાયનો આચાર્ય છું. હા હા इत्यादि मुनिवरों को. हाँ 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 क्या भाषा निधि मुनिवराणम मुंह उत्पन्न करा के उन मार्ग में खोटे मार्ग में डाल देते हैं. हाँ हाँ ત્યાં રોકાઈ જાય છે તું પણ અંદરમાં જશે નહીં આવે એમ કે છે. ખોટો માર્ગ વિકલ્પનો માર્ગ દીક્ષાથી આ કિરાન તે કિરાન થવાનું મોટી હાથીને હોદે દીક્ષા હું લ્યો. હા હા એમાં થયું શું કે છે અંદર ભગવાન આત્મા રાગથી ભીનને જાણ્યો નહીં. રાગથી ભીનની દ્રષ્ટિ અનુભવ કર્યો નહીં. એના બહારના ઠાઠ માટે એમાં તને શું લાભ થયો. હા 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 બધી ઊંધી જ માનતા ને આવું છે. બાયડી છોકરા છોડે કુટુંબ છોડે પછી અહીં કુટુંબ બનાવે. અમારા ચેલા છે ને અમારી ચેલીઓ છે. હે ખેતર છે અમારું ખેતર છે માટી મારે ધ્યાન રાખવા બહાર જવું જોઈએ. ગોંડલ નું બોટાદ નો અમારા ખેતર છે. ખેતર ખેતર ના છે તારા ક્યાંથી આવ્યા. બરાબર શ્રીમંદમાં આવે છે. પોતાના ખેતરમાં પોતાનો સંપ્રદાય હોય ને જાળવા હતું ત્યાં ચોમાસા કરવા ત્યાં રહેવા શ્રીમંદમાં આવે છે. હા મારી નાખશે કે બાપુ તારી ચી તો ભીન છે. બરાબર ત્યાં એ ચેલા ચેલી ખેતર આવ્યા ક્યાંથી. એ તો પરચી છે. હા આમ સાંભળવા મોટું નથી વિચારાને એ ક્યાં જાય. હા હા
हाँ, खोटे मार्ग में पकड़ जैसे दृष्टांत आपे कोई अजीर्ण के भय से लाडवा चूरमो ने એવું ખાધું અજીર્ણ થઈ ગયું હોય अजीर्ण कारणे मनोज्ञ आहार को छोड़कर ये मेसूब ने बर्फी ने बहु खाई अजीर्ण થઈ ગયું હોય तो ये छोड़ी गई लंघन करता है पीछे अजीर्ण को दूर करने वाली कोई मीठी औषधि એમાં મીઠી ઔષધિ એને રોગના ઔષધ તરીકે મળી એ મીઠી ઔષધિને ખૂબ લેવા માટે તેનું જીર્ણ થયું હારી નથી કોઈ કહેતા આપતા દવા છે ના નહીં બાયોકેમિક બધી મીઠી દવા એકલી હોમિયોપેથી ગોળીઓ આવે છે ને મીઠી પણ બીજું આમે બતાવે કે તમારા આના ઉપર આ ખાવું થોડો શેરો ખાવો ફલાણું ખાવું ઢીકું ખાવું હું ના હું મોસંબી ને કેરી ખાવી એમ કે કહેજો કેરી ખાઈને અજીર્ણ કરે પાછો એમ કે છે मीठी औषधि के लेकर जीवा का लंपटी होके मात्रा से अधिक लेकर मर्यादा से अधिक औषधि लईने अजीर्ण करे औषधि नो अजीर्ण करे ये दाखलो आपसे उपगरण पर इसी तरह अज्ञानी कोई द्रव्यलिंगी नग्न मुनि धारण કર્યું છે द्रव्यलिंगी यति विनयवान पतिव्रता स्त्री आदि को मोह के डर से छोड़कर मोह ना डरे पतिव्रता स्त्री पुत्र कुटुंब छोड़ी दीनो जिन दीक्षा लेकर अजीर्ण समान मोह के दूर करने के लिए वैराग धारण करके औषधि समान उपकरण आदि उनको भी ग्रहण करके ये उपकरणों विशेष लेवा માંડ્યા એનું અજીર્ણ થઈ ગયું ને છે ને औषधि समान जो उपकरण बाद में वैराग धारण करना औषधि है हाँ पर औषधि है वैराग धारण नहीं बोला उपकरण ही औषधि है औषधि उपकरण છે એની મર્યાદા વિનાની વિશેષ લેવા માંડ્યા પુસ્તકો રેશમના ઓલાથી બાંધવા કમંડલને શણગારવું મોર પીછીને રાખેલો બટા રાખો રૂપાના હોનાના ઓલા કરે એમાં ઘડિયાળ રાખે એનું અજીર્ણ થઈ ગયું ઉપકરણનું અજીર્ણ થઈ ગયું કે છે જેમ ઓલાને અવસરનું અજીર્ણ થઈ ગયું ખાવા મીઠાશના ખાવાથી અજીર્ણ થઈ ગયું એ અજીર્ણ માટે મીઠી ઔષધિ લીધી એ મીઠી ઔષધિનું અજીર્ણ થયું ખૂબ દીવું એટલે એવું આવે દવા કે ટોપરા પાક નહીં એવું કહે એવું આપે એનામાંથી ખાવામાં 2 રૂપિયા બાંધી જો એમ કે એને જગ્યા પાછળ ઉપાડે ટોપરા પાક ને એવું અમુક એનું અજીર્ણ થાય પછી ग्रहण करके उन्हीं का अनुरागी प्रेमी होता है औषधना एम उपकरणों प्रेमी થાય છે उनकी वृद्धि से सुख मानता है उपकरण आदि ની वृद्धि थी सुख माने છે ये औषधि का ही अजीर्ण करता है ये औषधि નું अजीर्ण કરે છે मात्रा प्रमाण औषधि लेवे तो यह रोग को हर सके मर्यादा प्रमाण औषधि रोग न हरे यदि औषधि का ही अजीर्ण करे तो रोग नहीं जाता मीठी औषधि जो વધારે खाए तो रोग न जाए हम अजीर्ण થાય એમ કે છે उल्टी रोग की वृद्धि होती है
निसंदेह जानना। इससे यह नीचे हुआ यो परमोपेक्षा संयम निर्विकल्प परम समाधि तीन गुप्तिमय परम સદુપયોગ સંયમ કે ધારા અંદરમાં સદુપયોગમાં ઠરે છે એને વાસ્તવિક મુનિપણું હોય છે. બરાબર. નિશ્ચય મુનિપણું. परमोपेक्षा संयम उनके शुद्धात्मा की अनुभूति से विपरीत आत्मा शुद्ध चैतन्य अनुभूति आनंद वेदन भगवान आत्मा अतीन्द्रिय आनंद स्वरूप एनी अनुभूति अतीन्द्रिय आनंद वेदन एनाथी विपरीत. વિપરીત સબ પરિગ્રહ ત્યાગનો યોગ હે. એને તો ઉપકરણનું નિમિત્તપણ પણ છોડવા લાય છે. જેને અંતરમાં સદુપયોગમાં ઠરે છે પરમોપેક્ષા સંયમ એને તો એ ઉપકરણ પણ છોડ્યા છે. સદુપયોગી निर्वाण सागर में આવ્યું પત્ર તમને મળ્યા હતા ને ઉદયપુર જ્યાં પત્ર આવ્યો છે કાલે એને પણ ત્યાં આવવાનો છે 10-12 દી માં ગિરનાર ગયા છે ને આવવાનો છે. ક્યારે કાઢો હતો निर्वाण सागर ऋषि હે साथ में शुद्ध उपयोग चौथे नहीं. वाह. और छठे में आवे तो शुद्ध परिणति नहीं रहती है. छठे में आवे तो शुद्ध परिणति नहीं रहती. वाह. शुद्ध परिणति चौथे रहते ये चले आ रहे तो कैसे उद्देश्य नहीं है दोष से नहीं बना है. ठीक है आवश्य है આવવાના છે जंगल में रहना चाहिए नहीं लेना चाहिए. अरे सदुपयोग बिना सम्यक दर्शन ક્યાંથી સદુપયોગમાં सम्यक દર્શન છે. આત્મે સદુપયોગ મુનિપણું સદુપયોગને ગ્રહણ કરવાથી થાય છે. પાર્થિવ છે સદુપયોગને ગ્રહણ કરશે મુનિ. મોક્ષમાં પ્રકાશ નરોત્તમ સાર 5 ગાથા દયાદાન વર્તમાન પરિણામ તો શુભ રાગ છે. એ કઈ મુનિપણું નથી. શુદ્ધ ઉપયોગ અંદરમાં થયો એનું નામ મુનિપણું છે. છઠ્ઠે પણ શુદ્ધ ઉપયોગ એટલે ભલે લીનતા એકાગ્રતા ન હોય પણ શુદ્ધ પરિણતિ છે વિતરાગી પરિણતિ જે છે તે મુનિપણું છે. પછી મહાવર્તનો વિકલ્પ આવે એ રાગ છે અચારિત્ર છે. ये भी विचार शुद्धोपयोग साथ में मानो तो छठे में विचार शुद्धोपयोग शुद्ध परिणति भी रहती है. जिसमें साथ में जाएगा तो फिर परिणति होगी. फिर परिणति भी नहीं रहती. नहीं ठीक है आई बात है. સાંભળ્યું હા. 47 ગાથામાં એમ કહ્યું દ્રવ્યસંગ્રહમાં ધ્યાનમાં નીચે ને વ્યવહાર મોક્ષ માર્ગ મોક્ષ થાય છે. દુર્યંપી મોક્ષ એવું જાણે પાવનો નિયમમાં ધ્યાનમાં અંદર શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યાં નીચે મોક્ષ માર્ગ શુદ્ધ પનતી એટલી રાગ બાકી છે એટલો વ્યવહાર મારો પાપાય છે એમ આવે છે. હા એ કાર્ય હોય છે વ્યવહાર પેલો નીચે એ ક્યાં છે ઝીણી વાત લોકોને મુનિ પણ બહારની ક્રિયાકાંડ લઈને બેઠા ને વસ્તુ કંઈક બીજી આવી અહીંથી ઓનગઢથી એટલે ખળભળાટ થઈ ગયો છે. હા હવે અહીં કે છે જેને સદુપयोग अंदर નથી ઠરેલો कर्म अपेक्षा नहीं लेकिन व्यवहार संयम है उनके भाव संयम की रक्षा के निमित्त
हीन सन के होने पर उत्कर्ष शक्ति के अभाव से भाव संयमनी રક્ષાને નિમિત્તે છે. છઠ્ઠે પણ ભાવ સંયમ છે એના નિમિત્ત રક્ષા નિમિત્ત. हीन सनन के होने पर उत्कर्ष शक्ति के अभाव से यद्यपि तप का साधन शरीर की रक्षा के निमित्त, तप का निमित्त साधन मुनिपणा में अन्न जल का ग्रहण होता है. पानी ने आहार ली, उस अन्न जल के लेने से मल मूत्रादि बाधा भी होती है. इसी सोच का उपकरण कमंडल રાખવું પડે ને. અને संयम उपकरण पीछी, संयम उपकरण दयानु पीछी, ज्ञानोपकरण पुस्तक इनको ग्रहण करते हैं तो भी इनको ममता नहीं. એ તો વિકલ્પ છે પણ એની રુચિ નથી. મારા છે એવી મમતા નથી. प्रयोजन मात्र प्रथम अवस्था में धारते हैं. छठे गुण स्थाने प्रयोजन मात्र. छठो गुण स्थान कोने कही ત્રણનો કસાયનો અભાવ એટલી પરિણતિ સદાય રહે છે. સંકિતને શુદ્ધ પરિણતિ સંકિતની લડાઈમાં હોય તો સત્ય તો સદાય રહે છે. શુદ્ધ પરિણતિ વિના સંકિત કેવું? વ્યવહાર રીતે એટલો અક્ષમ यहाँ से कहीं खबर नहीं बेचारा सुन करे. ऐसा दूसरी जगह कह लो. मनोग्नि स्त्री आदि वस्तुओं में जिसने मोह छोड़ दिया, घरनी स्त्री कुटुंब ना मोह छोड़ दिया, ऐसा मामुनि संयम के साधन पुस्तक पीछी कमल आदि में वृथा मोह को कैसे कर सकता है? मफत नो मोह केम करे? कभी नहीं कर सकता. जैसे कोई बुद्धिमान पुरुष रोग के भय से अजीर्ण को दूर करना चाहे और अजीर्ण के दूर करने के लिए औषधि का सेवन करे तो क्या मात्रा से अधिक ले सकता है? मर्यादा थी. એને કહ્યું વેચી દે આટલો 1 રૂપિયા ટોકરા પાખા હું ધરું તો એ શું પાસે ખાય? અજીર્ણ થાય. એની વાત બહુ પણ પરમાત્મા પર કહેશે તો ઉગાડું કે બધું મૂક્યું. हाँ ऐसा कभी नहीं होगा. मात्रा प्रमाण ही लेगा. मर्यादा कीધી હોય કે આટલું દૂધ ને આટલું આ લેવું, દૂધમાં મીઠાશ હોય માટે વધારે લેવું, મર્યાદા પર લેવું. એમ ઉપકરણ મર્યાદા પ્રમાણે હોય છતાં એની મમતા હોય નહીં અને અંદર પરિણતિ શુદ્ધ હોય તો ભાવ સંયમી વાત છે ને. વિશેષ કે પ્રમાણ વચન ગુરુદેવ